પાર્ટીએ જે જવાબદારી સોંપી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે। કાંતિ અમૃતિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ જે છે તે લઈ લીધા છે। પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક એ નિભાવીશું તેવી વાત કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળને લઈને કરીએ તો બધા જ મંત્રીઓએ શપથ લઈ લીધા છે। ત્યારબાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ જે છે તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે તે આવી રહી છે। સાથે જ મંત્રીમંડળના વિસ્તરણને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ જે છે તે લઈ લીધા છે। કાંતિલાલ અમૃતિયાએ શપથ ગ્રહણ સમારોહ બાદ એક પ્રતિક્રિયા પણ આપી છે। જી હા, પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક એ નિભાવીશું તેવી વાત કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવામાં આવી છે। નિષ્ઠાથી કામ કરીએ એટલું બધું શાંત થઈ જાય એટલે કાંતિલાલ અમૃતિયા જે છે તેમના દ્વારા આ એક નિવેદન જે છે તે ગાંધીનગરથી આપવામાં આવ્યું છે। ખૂબ ચર્ચિત ચહેરો છે અને જે પ્રમાણે તમે જુઓ કે ત્યાં એમની સાથે લોકોએ ફોટા પડાવવા માટે અત્યારે ત્યાં પડાપડી કરી રહ્યા છે। અત્યાર સુધી તો ધારાસભ્ય કહેવાતા હતા પરંતુ હવે મંત્રી કહેવાય રહ્યા છે। એ કાંતિ અમૃતિયા કે તેને એ મચ્છુની અંદર ધુબાકો ફળ્યો કે પછી મોરે મોરાની લડાઈ ફળી એ હવે હાઈકમાન્ડને ખબર। પરંતુ જે પ્રમાણે કાંતિ અમૃતિયાનું નામ જાહેર થતાની સાથે જ રાજકીય કહેવાય કે ભાઈ દુનિયામાં અને ગુજરાતની અંદર સૌ કોઈ ચોંકી ગયા કે વાહ, કાંતિ અમૃતિયાને પણ એ મંત્રી બનાવ્યા છે। અને આમ તો ગઈકાલથી સતત ચર્ચાતું હતું કે કદાચ કાંતિ અમૃતિયાને ફોન આવે, એમનું નામ ચર્ચાઈ રહ્યું છે। મોરબીથી જે ધારાસભ્ય છે એમનું નામ ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ જ્યારે મોરબીની અંદર ચર્ચા કરવામાં આવી ત્યારે કે ભાઈ ના એવું કશું નથી, એ તો હાઈકમાન્ડને ખબર। હાઈકમાન્ડ જે સૂચના આપે એ પ્રમાણે અને હાઈકમાન્ડ કદાચ મંત્રી બનાવે તો પણ આપણે કામ કરીશું। અને હાલ એ મંત્રી પણ બની ગયા છે, શપથ પણ લઈ લીધા છે। શપથ લીધા બાદ શું પ્રતિક્રિયા કાંતિલાલ અમૃતિયાએ આપી, આવો સાંભળીએ। પાર્ટીએ જે જવાબદારી સોંપી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે। સૌરાષ્ટ્રની ચેલેન્જ જે ઊભી થઈ છે એને તમે માનો? નિષ્ઠાથી કામ કરીને બધું શાંતિ થઈ જાય। સર હિન્દીમાં શું કામ કરવાનું છે વિસ્તાર માટે અને સૌરાષ્ટ્ર માટે પોલિટિકલી? પાર્ટીએ જે જવાબદારી સોંપી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે। સૌરાષ્ટ્રની ચેલેન્જ જે ઊભી થઈ છે એને તમે માનો? નિષ્ઠાથી કામ કરીને બધું શાંતિ થઈ જાય। સર હિન્દીમાં નિષ્ઠાપૂર્વક કામ કરીએ એટલે બધું જ શાંત થઈ જાય, આ પ્રકારની વાત હવે કાંતિલાલ અમૃતિયાએ કરી છે। આપણે કાંતિલાલ અમૃતિયાને ઘણા લાંબા સમયથી આમ બધા લોકો ઓળખે છે ગુજરાતમાં, અને જ્યારથી ઇટાલિયા સામે મોરે મોરાની લડાઈ ગાંધીનગર છેક સુધી પહોંચી ગયા કાફલા સાથે, ત્યારથી કાંતિલાલ અમૃતિયા ખૂબ ચર્ચામાં હતા। અને ત્યારે અલગ અલગ ચર્ચાઓ થતી હતી, લોકમુખે પણ ચર્ચાઈ રહી હતી કે કાંતિલાલ અમૃતિયા શું કરી રહ્યા છે, આવું કેમ કરી રહ્યા છે। પણ એમના માટે કદાચ એક સ્ટન્ટ હોય અને એ સ્ટન્ટ એના માટે કદાચ આજે ગુડ ન્યૂઝ બનીને આવ્યો હોય અને અત્યારે મંત્રી પદ ઉપર જોવા મળ્યા છે એટલે ધન ઘડી ધન ભાગ એના જેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે। અને કાંતિભાઈ અમૃતિયા કે જે ધારાસભ્યમાંથી સીધા જ એ મંત્રી પદ જે છે તે એમણે શપથ લઈ લીધા છે, એ પણ આચાર્ય દેવવ્રત જે રાજ્યપાલ છે તેની ઉપસ્થિતિમાં તેમણે એ શપથ જે છે તે લેવડાવ્યા છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।